મહત્વના સમાચાર આણંદથી આવી રહ્યા છે। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં અંદાજે 20 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ આણંદ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ રાજેશભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી સતીશભાઈ પટેલ સહિત અનેક અધિકારીઓ, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ નવી અનુકૂળ સુવિધા ગ્રામજનો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે। આજે અમારી માટે બહુ જ ખુશીનો દિવસ છે। આજે પંચાયતની ઓફિસ છે એનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને જે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ તથા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી તથા એમની ગ્રાન્ટથી આ પોસિબલ થયું છે, એટલે એમનો ખૂબ આભાર માનું છું કે આ અમારા ગ્રામજનો માટે આટલી સુવિધા આપી છે એમણે। અંદાજિત કેટલો ખર્ચો હશે? અંદાજિત 20-21 લાખ ખર્ચો હશે અને આ એમની ધારાસભ્યશ્રી તથા સાંસદશ્રીના અથાગ પ્રયત્નોથી શક્ય બન્યું છે। આગળ આવનારા વર્ષોમાં પાણીની ટાંકી બનવાની છે, બ્લોકનું કામ ચાલુ છે તથા બીજા ગામના વિકાસ માટેના અનેક કાર્યો જે ચાલુ છે તે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ તથા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી અમે